કે ગોપાલ ઇટાલિયા 2027માં વિસાવદરથી ચૂંટણી નહીં લડે. આવી ચર્ચા ભયંકર એટલે ગાંધીનગર અમદાવાદમાં તો પત્રકારોની વચ્ચે સતત ચાલી રહી છે. એનું કારણ શું? એ તો ગોપાલ ઇટાલિયા જાણે ને. અમે તો ત્યાંથી જ ઊભા રહેવાના છીએ. તમે આવજો રિપોર્ટિંગ કરવા માટે, હું ફોર્મ ભરું ત્યારે વિસાવદરથી. એટલે 27ની ચૂંટણી વિસાવદરથી. હાવ 1000%. ગોપીબેન, આ બધું ભાજપનો પ્રોપેગેન્ડા છે કે જે માણસને તમે યુદ્ધના મેદાનમાં ન હરાવી શકો એને તમે પ્રોપેગેન્ડા કરીને પાડી દેવો. અફવા ફેલાવવી, ખોટી વાતોને વારે ઘડીએ લોકો સુધી પહોંચાડીને ગુમરાહ કરવા, આ ગોબેલ્સ પ્રચાર છે. ગોબેલ્સ હિટલર હતો ને, એનો એક સાથી હતો ગોબેલ્સ. એનું કામ જ હતું કે એ જૂઠી વાતને એટલી મોટી રીતે પ્રોજેક્ટ કરવાની કે લોકોને એમ લાગે કે આટલું મોટું જૂઠ તો ન હોય. 5 રૂપિયાનું બોલો તો એમ કે ખોટું હશે, 5 કરોડની વાત કરો તો એમ કે તો ન જૂઠ હોય, તો કઈક હશે તો જ, નહીં તો અવડી મોટી વાત થોડી કરે. એટલે જૂઠ એવડું મોટું બોલવાનું કે લોકોનો કોન્ફિડન્સ હલી જાય. એનું નામ ગોબેલ્સ. આ બધા ગોબેલ્સના શિષ્યો છે ભાજપ વાળા, જૂઠ ફેલાવવામાં. રેડિયો રવાંડા આવતો એક, તમને ખબર હોય, આ રેડિયો રવાંડાના જોકી છે આ બધા. ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જ ચૂંટણી લડવાના છે, એમાં કોઈ બે મત નથી. વિસાવદરના લોકોએ મને આશીર્વાદ આપ્યા છે, મારી એક ઓળખાણ બનાવી છે, આખા વિશ્વ સુધી મને પહોંચાડવાનું કામ વિસાવદરના લોકોએ કર્યું છે. એટલે મારે કોઈ સવાલ જ નથી. અને ખાલી મારું લક્ષ્ય કઈ જીવનભર ધારાસભ્ય બનવાનું નથી, સમજી લેજો ગોપીબેન. કઈ રોજ ઉઠીને દર ચૂંટણીએ નાયા ધોયા વગરના હાલો હું ધારાસભ્ય નહીં. જીવનમાં બનવું તો કા સારો માણસ બનવું અને કા એવી ટોચ ઉપર પહોંચવું કે જ્યાં બેસીને તમે લોકોના જીવનને બદલી શકો. દર ચૂંટણીએ ખાલી ધારાસભ્ય બનીને તો કોકનો વારો આવવા દેવાય.